નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કેનાલ પાસે ગૌ પશુધન ભરેલી પિકઅપ ઝડપાઈ। બોડેલી નજીક નર્મદા મુખ્ય કેનાલ નજીક ગૌ પશુધન ભરેલી એક પિકઅપ ગાડી ઝડપાતા ચકચાર મચી છે। ગાડીમાં પાણી અને ચારા જેવી જરૂરી સુવિધા વગર 7 જેટલા ગૌ પશુધનને લઈ જવાતા હોવાની માહિતી સામે આવી છે। સ્થાનિક ગૌરક્ષકો દ્વારા ગાડીને રોકી પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નર્મદા કેનાલ વિસ્તારમાંથી પસાર થતી પિકઅપ ગાડીમાં ગૌ પશુધન ભરેલું હોવાની જાણ થતાં હિન્દુ અને મુસ્લિમ સમાજના ગૌરક્ષકો એકત્રિત થયા હતા। તેમને ગાડીને અટકાવી તપાસ કરતા અંદર 7 જેટલા ગૌ પશુધન મળી આવ્યા હતા। ગાડીમાં પશુઓ માટે પાણી અને ચારા જેવી કોઈ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું હતું। ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા। પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે। પોલીસે પિકઅપ ગાડી જપ્ત કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમની સંભાળની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેનાલ પાસેથી ગૌવંશને બચાવવામાં આવ્યા, જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે। અને આગળ પણ આ ગૌ તસ્કરીનો મામલો જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી મોટા પ્રમાણની અંદર ગૌ તસ્કરી થઈ રહી છે, આ ગૌ તસ્કરીને અમે બંધ કરીને રહીશું। ચાહે કંઈ પણ થઈ જાય, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે અને આવનારા સમયની અંદર આ ગૌ તસ્કરોને જ્યાં દેખીશું ત્યાં માર પણ મારવામાં આવશે અને કાનૂની એમની પર કાર્યવાહી પણ કરવામાં આવશે, તેવી અમે બાંહેધરી આપીએ છીએ। આ સહયોગની અંદર અમારા સાથે સૌ ગૌરક્ષકો અને હું શાહિદ મંસૂરી, ઉજ્જવલ, પ્રિતેશ, ગોપાલ વગેરે જેવા મિત્રોએ સાથે મળીને આ જે મિશન હતું અમારું એને અમે પાર પાડ્યું છે। આજ રોજ નર્મદા કેનાલ આગળથી ડભોઈ રોડ આગળ જે પસાર થાય છે મોટી કેનાલ, ત્યાંથી ગૌવંશ ભરેલી એક પિકઅપ પકડેલી છે અને એની અંદર ખીચોખીચ 7 નંગ ભરેલા છે અને એમાં પાણીની વ્યવસ્થા નથી, ઘાસચારાની વ્યવસ્થા નથી, ટૂંકા દોરડા વડે બાંધેલા છે ક્રૂરતાપૂર્વક। અને એ જે આ લોકો જે દાખલો આપેલો છે જે તે સરપંચશ્રી, અને એમને આની કોઈ જ્ઞાન નથી કે આવી રીતે ચોકસાઈ નહીં કરેલી કે આવી રીતે અપાય કે દાખલો કે ના અપાય, એમની કોઈ સત્તામાં આવતું નહીં। એમની પર બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી છે। આની મેં આ પિકઅપની મેં 7 ગૌવંશ ભરેલા છે। ખરેખર આ ગૌવંશ ભરાય નહીં આવી રીત, આ ખરેખર અમને સંખ્યા છે, આ ખરેખર આ કતલખાને જાય છે આ પશુઓ, કારણ કે આની માય કોઈ પણ દયા નથી। આની મેં 7 ભર્યા છે, એક માણસ અંદર હરે ફરેલી જગ્યા પણ નથી, એક પણ ઢોર મેં ફરી શકતું નથી। ખરેખર આ કતલખાને જાય છે। આવી રીત કડક ને કડક આને સજા થવી જોઈએ, બાકી આ રોજના આવી રીત ગાડીઓ જાય છે, આ કતલખાને જાય છે। મોટા પાયે ગૌવંશની આ લોકો પસાર કરી રહ્યા છે અને આ મહારાષ્ટ્રની અંદર જાય છે આ ગૌવંશ સીધા ધાર સિમ્મલ રહીને આ લોકો કતલખાના લઈ જાય છે। અને આવા જે હાનિમય દાખલો છે એની પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કોઈ સરપંચની તાકાત નથી આવો દાખલો લખી આપવાની, આવા સરપંચ છતાં ગૌવંશને કતલખાને ધકેલી દેવામાં આવે છે। ક્યાંથી પકડાયા છે આ લોકો મોટી કેનાલ ઉપર પકડ્યા, નર્મદા કેનાલ ઉપર છે, ડભોઈ રોડ।